તો આજે આપણે માલની અંદર જ્યારે આસળની અંદર જ્યારે કહેતા હોય છે કે વાયરસના કારણે માલની અંદર ખરાબી આવતી હોય તો શું કરવું એની માટે આપણે એક દેશી એવો નુસ્ખો લઈને આવ્યા છીએ જ્યારે આસળની અંદર બીમારી હોય ત્યારે. તો જો આ ભેંસ છે આપણે એની અંદર આસળની બીમારી હતી તો આપણે એની માટે દેશી એવું સારામાં સારું ઇલાજ લઈને આવ્યા છે. જો પહેલાં તમને આસળ અત્યારે વ્યવસ્થિત થઈ ગયું છે. લાવો અત્યારે આપણે પહેલાં તો ભેંસ જોઈએ. આ છે આપણી આ ભેંસ છે અને જ્યારે આસળની અંદર જ્યારે એમને તકલીફ થાય ત્યારે શું કર્યું જેનાથી આપણા માલની તો આસળને અહીંયા શું થતો આસળને ઘણી પ્રકારના કારણે આસળની અંદર તકલીફ થતી હોય તો એની માટે દેશી એવો ઇલાજ છે કે આસળમાં એ તકલીફ ન થાય. વ્યક્તો ગરમીના કારણે આસળની અંદર તકલીફ થતી હોય છે અને માલને નીચે સાફસૂફ ન હોય તોય તે પણ આસળમાં વાયરસ અથવા બેક્ટેરિયા થતા હોય તો અવશ્ય આપણે વિડીયોની અંદર બન્યા રહીશું. હજી એક આપણે બીજી ગાય છે પણ ગાયની સાથે પણ આપણે મુલાકાત લઈશું કે જ્યારે એની અંદર આસળની બીમારી હતી ત્યારે જો આની અંદર આસળની અંદર જે અડાળ છે અડાળમાં એમના નીચે સોજો થઈ જતો હતો અને આસળ દોવા લાયક ન રહેતો અને દૂધ પણ ઓછું થઈ ગયું હતું. તો આપણે દેશી ઇલાજ લાવ્યા છે. તો ચલો આપણે ગાની પણ એક મુલાકાત લઈએ. મિત્રો આ ગા છે જ્યારે આ ગાને પણ આસળની એવી બીમારી હતી અને અત્યારે અમે ગાયની અંદર સારામાં સારી આસળની અંદર જે તકલીફ હતી એ પણ ઘરેલું ઉપાયના કારણે મટી ચૂકી છે. દવા પણ ઘણી કરી હતી તો અત્યારે આ ગાની અંદર સરસમાં સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે અમને. દેશી ઘરેલું ઉપાય છે અને તે ઉપાય શું છે તે વિડીયોમાં બન્યા રહેજો, તમને અવશ્ય મળશે. તો ઘરેલું ઉપાય શું છે? એક તો આપણે તલનું તેલ છે તેને સવાર સાંજ કપૂરની બોટની સાથે ગરમ કરી લેવાનું અને ગરમ કર્યા બાદ તેમને સવાર સાંજ બે ટાઈમ આસળની નીચે જે આપણે દોતા હોય ત્યારે હાથમાં સરખી રીતે મસાજ કરી લેવાનું અને જ્યારે દોવા બેસો ત્યારે તેમને ધીમા હલકા હાથે એને મસાજ કરવાનું જેનાથી આપણે આસળની અંદર જે કોઈ પ્રકારની રોગ હોય તે પણ મટી જાય અને આસળમાં કોઈ પ્રકારના વાયરસ અથવા બેક્ટેરિયા હોય તો પણ મટી જાય. તમને વિડીયો સારો લાગ્યો હોય તો અવશ્ય અમારી યુટ્યુબ ચેનલની અંદર જોજો પૂરો વિડીયો અને મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. અવનવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સુપર મિલ્ક ચેનલને. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.